ભાવનગર શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં 5 જેટલા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ શહેરના દીપક ચોક નજીક આવેલ આડોડિયા વિસ્તારમાં 4 મહિલા બુટલેગર અને પ્રભુદાસ તળાવ હવા મસ્જિદ વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાના પુરુષ આરોપીના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે. આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો. જો કે લોકોએ હોબાળો મચાવતા હાજર પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. અચાનક હાથ ધરાયેલી આ પ્રવૃત્તિથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોતાના મકાનોને તૂટતા જોઈ મહિલાઓ સહિત સ્થાનિકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આજરોજ જે છે પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામાયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે. એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200થી ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે.